હવે આપણે શરૂઆત કરીએ તો તમે કેટલા બધા સબ્જેક્ટ્સ પર વાત કરો છો, એક્સપ્રેસ કરો છો. વિચ ઇઝ યોર ફેવરેટ જોનરા? કૃષ્ણ. એની ટાઈમ એનીવેર લાયરા જેવું છે. I love to talk about Krishna. I love to read about him. I think he is one subject, one person who inspires me, who supports me, who gives me everything that I want in life. વાહ. So એ એક વિષય એવો છે કે એની સાથે જોડાયેલા કોઈ પણ વિષય પર હું વાત કરવા તૈયાર છું. અરે વાહ, અરે વાહ. તો જનરલી તમને મેક્સિમમ પૂછાતા કે તમારી સાથે ચર્ચા કરવા માંગતા હોય એવા સવાલો કે એવા સબ્જેક્ટ્સ શું હોતા હોય છે? મને ઘણા લોકો એવું પૂછે છે કે તમે આટલું બધું બોલો છો તોય તમને તમારા ઘરવાળા ઘેર રાખે છે. No, jokes apart. A lot of people have been asking me that how can you say something that we feel? But I think I am saying what you feel because I feel what you feel. મને હંમેશા એવું લાગ્યું છે કે સ્ત્રીનો અવાજ આ જ હોય છે. એ 12 વર્ષની હોય તો પણ, એ 22ની હોય તો પણ, એ 32ની હોય તો પણ, ને 52ની હોય તો પણ, એને એક જ વાત કહેવી છે. અને આ સ્વતંત્રતા એ કોઈ નારી મુક્તિનો અવાજ નથી, એ નારી ગૌરવનો અવાજ છે. સો આઈ ફીલ આપણે બધાએ ગૌરવની વાત કરવી જોઈએ. આપણે બધાએ કારણ વગર એને નારી મુક્તિ બનાવી દીધી છે. Right. So probably that's what I am trying to talk about. That's what I'm trying to feed to people, or that's what I'm trying to express. નાઇસ. હવે આપણે અગર અહીંયા છીએ અને શણગારની વાત કરીએ તો સ્ત્રી અને શણગાર એટલે આમ સબ્જેક્ટિવ હોય છે સ્ત્રી માટે શણગાર એ? ના, જરાય નહીં. નહીં? સ્ત્રી અને શણગાર એકબીજાથી જુદા હોઈ શકે જ નહીં. નહીં, એટલે પર સ્ત્રી એ અલગ અલગ હોઈ શકે એના માટે શણગાર. પણ શણગાર તમારા માટે itself is a very beautiful thing. અને હું માનું છું કે એટલે 5 વર્ષની છોકરી પણ અરીસામાં જુએ ને, હા. હા, એને પોતાને પણ ગમે. હા, હા. 3 વર્ષની દીકરીને પણ તમે ચણિયા ચોળી પહેરાવો કે વર્ષની દીકરીને પણ તમે તૈયાર કરો તો એને અરીસામાં જોવું તો ગમે જ છે. હા, હા, હા. હવેના છોકરાઓ તો તમે ચલો ફોટો એટલે સાવ કશું ના સમજતા હોય તોય આમ. So they definitely know Definitely. that what is good looking. હમ. And I think looking good is everybody's right. Everybody's first choice. હા, ડેફિનેટલી. સુંદર દેખાવું કોને ના ગમે? અને તમારું તો એક શણગાર તમારી સાથે જ હોય છે, તમારા શબ્દો. ઓકે, સો અગર લેટ્સ મૂવ ફોરવર્ડ ટુ હમણાં આપણે ચૂડી ને એ બધા વિશે વાત કરી, સૌભાગ્ય વિશે વાત કરી, તો અગર સ્ત્રી, સૌભાગ્ય, ચૂડી, ચાંદલો, ચોક આ બધાનું કોમ્બિનેશન વિશે અગર તમારે કંઈ કહેવું હોય તો વોટ વિલ યુ સે? See, I feel કે ચૂડી છે ને એ તમારી આર્ટરી સાથે જોડાયેલી છે. સાયન્સ છે આ, શ્રૃંગારમાં સાયન્સ છે. તમારી આર્ટરી ઉપર આનો કંટ્રોલ છે. સ્ત્રીની અને વેડિંગ રિંગ આ બંને હું માનું છું આર્ટરી સાથે સીધા જોડાય છે, તમારા હૃદય સુધી લઈ જાય છે. સો તમારા હૃદય આ પહેરી હોય ને તમારી આર્ટરીમાં કંઈ પણ આડું તેડું થાય તો તમને તરત ખબર પડે, કારણ કે આ બંગડી તમને ફીલ કરાવે. બીજું રણકાર કેટલો મ્યુઝિકલ છે આખી વાત. ઝાંઝર અને ચૂડી આ બેનો રણકાર કેટલો મ્યુઝિકલ છે. હાજરી પુરાવે રાખે સ્ત્રી. હાજરી પુરાવે રાખે. એટલે હું હંમેશા કહું છું કે સાસુ થાય ને પછી પાટલા પહેરે. સૌરાષ્ટ્રમાં તો બહુ જ છે કે બંગડી ના પહેરે, પાટલા પહેરે. અને બહાર જમતા હોય એને ખબર પડે કે આજે રોટલી બંગડીએ વણી છે કે પાટલાએ વણી છે. સો ઇટ્સ વેરી બ્યુટીફુલ. આ કેટલું રોમેન્ટિક છે કે રોટલી આજે પાટલા ના હાથે વણાઈ છે કે બંગડીના હાથે વણાઈ છે. ને જો બંગડીના હાથે વણાઈ છે તો વધુ મીઠી છે. બીજું તો જોઈન્ટ ફેમિલીમાં કશું હોય નહીં. સો દેટ ચૂડીનો રણકાર થી ખબર પડે. બીજું મર્યાદા છે બહુ બ્યુટીફુલ. વહુની ચૂડીનો રણકાર સંભળાય તો સસરા દાખલ થતા સો જે કઈ કપડા આમ તેમ હોય, પગ ઊંચા કરીને બેઠી હોય તો તરત a woman would come to a place where કે decent. તો હું માનું છું આ પણ એક સિગ્નલ છે કે અંદર બેઠી છે. અને બીજું કે કેટલી અદ્ભુત વાત છે કે તમે શણગાર કરતી વખતે પણ જો હાથમાં ચૂડી હોય તો એનો મ્યુઝિકલ રિધમ કેટલો બ્યુટીફુલ છે. તમે વાળ ઓળો એનો જુદો રિધમ છે, તમે સાડી પહેરો એનો જુદો રિધમ છે. સો આખી
આખી પ્રકૃતિ રિધમમાં છે. પાણી વહેવાનો એક રિધમ છે, હવાના ચાલવાનો એક રિધમ છે. સો આઈ થિંક એ રિધમ સાથે આ રિધમ મેચ કરે છે. એટલે પ્રકૃતિ સાથે આપણા બધા જ શ્રૃંગાર, વાત બહુ લાંબી થઈ શકે એમ નથી, બાકી માતાજીના તમામ શ્રૃંગાર હું માનું છું પ્રકૃતિ સાથે અનુરૂપ શ્રૃંગાર. એટલે કાનમાં કેમ પહેરવાનું, નાકમાં કેમ પહેરવાનું, હાથમાં કેમ પહેરવાનું, વીંટી કેમ પહેરવાની, વીંછિયા કેમ પહેરવાના, આ બધું સાયન્ટિફિક છે. એટલે સ્ત્રીઓ જેમ કે છે કે અમને બધું પહેરાવીને કાણા પાડીને અમારા શરીરમાં અમને ગુલામ બનાવી દીધી, હું તો એવું માનું છું કે આ તમામ છિદ્રો જેટલા સ્ત્રીના શરીરમાં કરવામાં આવે છે બધા સાયન્ટિફિક છે અને બધા આપણા શરીરની અમુક નસોને કંટ્રોલ કરે છે. સો ટુ બી વેલ, ટુ કીપ વેલ, એના માટે આ કરવામાં આવે છે. સો ઇટ્સ ઓલ વેરી બ્યુટીફુલ. મને તો આઈ લવ ટુ ગેટ લુક ગુડ, આઈ લવ ટુ ડ્રેસ અપ, મને તો બહુ ગમે. તો તમારું ફેવરેટ વસ્તુ કઈ છે ફોર મેકઅપ ઓર ફોર ઓર્નામેન્ટ્સ કઈ પણ એવી? હું બંગડી જનરલી પહેરતી નથી, હું આ પહેરું છું, બંગડી નથી પહેરતી, પણ કોઈ વાર પહેરી બી નાખું તો આટલી બધી પહેરી નાખું એવું આમ નહીં. કે લાઈક ઈઝી જન્ટલી ફટાકથી નીકળવાનું હોય તો વોટ વિલ યુ મારી ડુ? ચૂક. આઈ લવ માય નોઝ પિન્સ, ને મારી પાસે આટલી બધી હે આઈ કલેક્ટ ફ્રોમ એવરીવેર. એટલે વિશ્વભરમાંથી એવું કહું તો ખોટું નથી, હું આફ્રિકાથી પણ લાવી છું, ગ્રીસથી પણ લાવી છું. નાકની ચૂક બધી દુનિયાભરની મારી પાસે કલરની ને ભાતની ને જાતભાતની છે. બહુ જ સરસ. That's what મને I પણ બહુ love. ગમ્યું. Actually મેં 3-4 વર્ષ પહેલા જ વિંધાવ્યું અને વિંધાવ્યું ત્યારથી મને આવું જ થઈ ગયું, જ્યાં જાઓ ત્યાંથી ચૂક જ લીધા કરું છું. સો યા ઓકે, અગર સોનાની વાત કરીએ તો સોનું એટલે આમ તો ઇમરજન્સી વાળી એવી અસેટ છે કે જે જ્યારે ઘરમાં એવું ક્રિટિકલ સિચ્યુએશન આવે ત્યારે ઘરેણાં વેચીને સ્ત્રી અડીખમ ઊભી રહેતી સ્ત્રીધન હોય છે. યા સ્ત્રીધન છે. તો સોનું એ આજકાલ ના લોકો માટે શું એ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ કે પછી હવે હું માનું છું આવા કોઈ સોનું દાગીના તરીકે લોકો ઓછું ખરીદે છે. મોસ્ટ ઓફ ધ પીપલ બાય બિસ્કિટ્સ એન્ડ કીપ ઇટ સો દેટ દે કેન ક્વિકલી સેલ ઇટ. સિવાય કે દીકરી પરણતી હોય, સિવાય કે વહુ પરણીને આવતી હોય, સોનું ખરીદવું એ બહુ હવે ટ્રેન્ડમાં નથી. અને બીજું એવું પણ છે કે સોનું તમે લોકરમાં જ જનરલી હવે રાખતા થઈ ગયા. સો આઈ વુડ રાધર ચૂઝ થિંગ્સ લાઈક ધીસ. આવું કશું ડેલિકેટ, નાનું અને થોડું સસ્તું કે જે તમે નિયમિત પહેરી શકો. એટલે મને એવું ખબર છે કે અમારે જવાનું હોય ગોમતીપુર કે ક્યાંય પણ લગ્નમાં, તો મારા સાસુ મને યાદ કરાવે કે મંગળસૂત્ર પહેરજો ને બંગડી પહેરજો. મને એવું યાદ છે કે અમે રસ્તામાં ગાડી ઊભી રાખીને બંગડીઓ ખરીદી છે. સો કારણ કે મને યાદ રહેતું નથી પહેરવાનું. પણ એક જમાનો હતો કે હું આટલી બધી બંગડી પહેરતી. હવે વિથ એજ એન્ડ અધર થિંગ્સ એન્ડ માય ચોઇસીસ હેવ ઓલસો ચેન્જ્ડ. પણ મને ગમે હજી. આઈ લવ કલર્સ બેસિકલી. રંગો બહુ ગમે. ઓકે, સો હવે એકચ્યુઅલી તમારી વિમેન્સ ડે પરની એક મેં વાત સાંભળી હતી કે ઓબ્વિયસલી વિમેન્સ ડે તો એવરી ડે હોય છે, there is nothing specific like women's day, પણ obviously to celebrate something for for like a birthday or anniversary or to make them feel special, આપણે વિમેન્સ ડે સેલિબ્રેટ કરતા હોય છે વેરી નિયર બાય. તો તમે એ વિષયક શું કહેશો ફોર મેન? પહેલા તો ટુ મેન કે ભાઈ લેટ હર સેલિબ્રેટ. ઓકે ઓકે, સો જેનરિક શું કહેશો, શું આવે છે તમારા દિમાગમાં? સી, હું એવું માનું છું, જોક સપાટ, પણ આ પુરુષ અને સ્ત્રીની આખી વાત જ બહુ ખોટી છે. એક જમાનો હતો જ્યારે પુરુષો પણ કડા પહેરતા, જ્યારે પુરુષો પણ દાગીના પહેરતા, અને એને કઈ સ્ત્રી પુરુષ હોવા સાથે નિસ્બત નથી. So whenever we are talking about Women's Day or whenever we are talking about a man and a woman, આ એપલ અને નારંગી છે, આ જુદા છે. એક બીજા જેવા શું કામ થવું છે? Why are we trying to be what we are not? આપણને જો સ્ત્રી જેવો પુરુષ નથી ગમતો તો પુરુષ જેવી સ્ત્રી નહીં જ ગમે. સો આઈ થિંક ફેમિનિસ્ટ થવાને બદલે ફેમિનાઇન થઈએ, નારીનું ગૌરવ કરીએ. હું સાડી પહેરું છું કારણ કે મને બહુ ગમે છે, મને કંઈ પ્રૂવ નથી કરવાનું, પણ મને ખૂબ ગમે છે સાડી પહેરવી કારણ કે અમારા દેશનો પોશાક છે. સો બી હેપી બીંગ અ વુમન.
સેલિબ્રેટ યોર લાઈફ એન્ડ લીવ ઈચ ડે that has been given to you. એવું મને હંમેશા લાગે છે. એટલે સ્ત્રીઓ અમુક ઉંમર પછી એવું નક્કી કરી લે કે હવે શું. હા હા ત્યારે મને હંમેશા એમ થાય કે હવે શું હજી તો બધું આખી જિંદગી પડી છે. મેં મારી મમ્મીને બહુ જ કહેતા સાંભળ્યું, હવે શું, અરે હવે અમારે શું, અરે આખી જિંદગી એકચ્યુઅલી હવે જ પહેલા ઘર ચલાવ્યું, છોકરા મોટા કર્યા, ભણાવ્યા, ધક્કા ખાધા, જે કરવાનું હતું એ બધું કર્યું. હવે જ તો સમય છે મજા કરવાનો. 100%. સો આઈ થિંક જવાબદારીઓ પૂરી થયા પછી તો એક સ્ત્રીની જિંદગી શરૂ થાય. અને મને એવું લાગે છે કે લાઈફ બિગિન્સ એટ 50 નોટ 40. તો આપણે 50 વર્ષે મજા કરીએ, પોતાના માટે પૈસા વાપરીએ જો કમાતા હોઈએ તો. આખી જિંદગી બીજા માટે જ વિચાર કર્યો, બચાવ્યા, વૃદ્ધાવસ્થા નહીં જીવો તો 50 પછી મૂકી જ જવાના છે. સો આઈ થિંક હું તો મારા પૈસા હું જ વાપરીને મરી જવાની છું. જેને જેમ કરવું એમ કરે, પછી બધા પોતાની વ્યવસ્થા કરી લેશે. ના બહુ સારી વાત કીધી. બટ આઈ થિંક લિવ ફોર યોરસેલ્ફ. તમને ગમતું કરો. કોઈ શોખ તમને જો બહુ બાળપણમાં છૂટી ગયો હોય તો પૂરો કરો. તમને જે ગમે તે પહેરો. કોણ શું કહેશે એ શું મહત્વનું. મોટા ભાગના લોકો બીજા માટે તૈયાર થાય. તમે લગ્નમાં પણ જવાનું કે પહેરવું પડે. શેના માટે? તમને નથી ગમતું, તમને જે ગમે પહેરીને જાઓ. આઈ થિંક એક ટાઈમ આવે છે જ્યારે પોતાના માટે જીવવાનું શરૂ કરવું જોઈએ. એન્ડ ઓન ધીસ વુમન્સ ડે આઈ વોન્ટ ટુ ટેલ યુ, લિવ ફોર યોરસેલ્ફ. સ્વાર્થી નહીં, પણ સ્વયં માટે જીવો. થોડોક સમય, દિવસના 24 કલાકમાંથી 1 કલાક તો મને મારા માટે જોઈએ કે નહીં? મને ચૂપ રહેવું છે, મને ચાલવા જવું છે, મને સંગીત સાંભળવું છે, મને વાંચવું છે, મને રડવું છે, મને જે કરવું એ તે કરવા દો. સ્ત્રી રડતી પણ તો કે કેમ રડે છે, ચૂપ થઈ જા. અરે એને રડવું છે. સો આઈ થિંક એવરીથિંગ ધેટ યુ વોન્ટ ટુ ડુ ઇઝ સમથિંગ ધેટ યુ નીડ ટુ ડુ. મરતા પહેલા જે કરવું એને કરી લેવાનું. એટલે ઉપર જઈને એવું ના થાય ભગવાન પાસે કે પેલું રહી ગયું છે પાછી મોકલો. સો આઈ થિંક લેટ્સ ફિનિશ એવરીથિંગ ધેટ વી રિયલી વોન્ટ ટુ ડુ ઇન લાઈફ. રાઈટ, રિગ્રેટ ના રહે અને સેલિબ્રેટ વુમનહુડ. Absolute. Celebrate everything. Why woman? Celebrate the environment, celebrate what has been given to you, celebrate every breath, celebrate womanhood, celebrate being a mother, celebrate taking so much responsibility. ગૃહિણી એટલે આખું ગૃહ જેનું ઋણી છે તે. વાહ. જે ઘરમાં રહે છે એ સ્ત્રીઓને મારે કહેવું છે કે તમે કશું જ ગુમાવ્યું નથી. અમે કમાતા હોત તો, એવું મેં બહુ વાર સાંભળ્યું છે. ત્યારે મને હંમેશા થાય કે તમે કમાતા હોત તો આવા 2 અદ્ભુત નાગરિકો તૈયાર ના કરી શક્યા હોત. So you have given 2 wonderful citizens to this world, to this society. Be proud of it. તમારા બંને બાળકો, 4 બાળકો, 3 બાળકોની ડિગ્રી એ તમારી જ ડિગ્રી છે. 12 વાગે તમે જ જાગ્યા છો એમની સાથે. So be proud. આમાં કઈ આર્થિક પ્રદાન એ જ પ્રદાન નથી હોતું. પ્રદાન તો ગમે તે હોય છે. તમે ઘરમાં બેઠા હો, ફ્રેન્ડ સાથે બેઠા હો તો બી આટલું સુંદર આમ વાતો કરતા જ જતા હો કે બોલતી બધે જ સાંભળા જ. મારે ઘેર સાંભળતા મને જ કોઈ બેઠા. સાંભળતું જ નથી. એમ નહીં, કારણ કે 2 સેન્ટેન્સ આપણને વાહ વાહ કહેવાની ઈચ્છા થાય. હું તમારું જેનરિક ના, કેવું હું હોય છે? જનરલી બહુ ચૂપ રહું છું. શું વાત કરો છો? શી ઇઝ વિથ મી. હું જનરલી બહુ ટોકેટિવ પર્સન નથી, હું બહુ પબ્લિક પર્સન નથી, મારે બહુ મિત્રો નથી. ઓ માય ગોડ. મને સ્ટેજ ફિયર છે. હું જાહેરમાં ગરબા ગાઈ શકતી નથી, નાચી શકતી નથી. હું ગરબા નાચવાનું કદાચ એ અલગ હોય છે. એટલે બધું સ્ટેજ બહુ- ફેર ને તો કોઈ મને અમે નથી પુષ્કળ માનતા. સ્ટેજ ફિયર છે. મને પુષ્કળ સ્ટેજ ફિયર છે. પણ છતાંય જે આપ કરો છો આજના યુવાનના જીવનમાં જે સંસ્કાર મેળવો છો એ બીજું કોઈ ન કરી શકે. એટલે આપ જે કરો છો એ હા, એટલે ખૂબ મને ઊંચી વાત મને છે. એવું ખૂબ લાગે ઊંચી છે વાત છે. કે આપણી પાસે જે છે એ અહીંયા મળ્યું છે. સો અહીંયા જ મૂકીને જઈએ. તો અહીંયા કોને આપીને જઈએ? તમે તમારી દુકાન ગૌરવભાઈને આપીને જશો કે ગૌરવભાઈ નંદનને આપીને જશે. તો એવી રીતે મને લાગે છે કે આપણો જે વારસો છે જ્ઞાનનો, સમજણનો, વેદોનો, શાસ્ત્રોનો, સંસ્કારનો, એ પછીની પેઢીને આપીને જઈએ. મકાન દુકાન તો બધા આપે, આપણે વિચાર આપીને જઈએ. સો આઈ થિંક ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ ડુ ઇન માય લાઈફ. મરી જાઉં તો કોક તો એવું કહેશે આવું આભા જેવું કે તમને સાંભળ્યા જ કરીએ. આઈ થિંક એ વાત જ રહેવા દે. આમાં બેન તમારા રાજકોટનું ગૌરવ છે બેન. 100%.
આપણે આઈ ડોન્ટ નો કે મુલાકાત થઈ જ નથી કેટલા સમયથી હવે પ્લાનિંગ It વચ્ચે wasn't કંઈક ને કંઈક. destined. પણ આપણે અહીંયા જ મળવાનું હતું. હા સો હેપી ટુડે ટુ હેવ બે સ્ત્રીઓ ચૂડીની દુકાનમાં મળે એનાથી વધારે શું હોઈ શકે તમારું કેટલું સૌભાગ્ય એનાથી સુંદર શું હોય એ બંને વ્યક્તિ આપના ઉપર કૃષ્ણની ખૂબ કૃપા છે જી. આભા છે આરજે આભા એટલે એક કુદરતની એક ગિફ્ટ છે જે બોલવું લોકો સાથે બેફિકર નિસ્ફિકર થઈને શબ્દો બોલવા સરસ મજાના કોઈને દુઃખ ન લાગે એક મોટી વાત અને રોજ આર્જિંગ કરવું કઈ સરળ નથી એમના મુખારવિંદમાં છે ને તમે સરસ્વતીની કૃપા પણ છે. એ પણ આજે રહી ચૂકેલા અને પછી ભાગી છૂટ્યા મને સમજાઈ ગયું કે આ કઈ રોજ આપણાથી થાય નહીં ના સો આઈ લેફ્ટ ઇટ પણ હા પણ રોજ નવું કન્ટેન્ટ સરળ નથી. રોજ નવું કોન્ટેન્ટ લાવવું અને લોકો તમને સાંભળે એવું કોન્ટેન્ટ લાવવું બકવાસ તો બહુ લોકો કરે છે બટ દે આર ડુઇંગ ગ્રેટ આઈ રિયલી એપ્રિશિએટ એવા આરજે કે જેને લોકો સાંભળે છે પણ એ બે કીધું એ કદાચ બહુ નાના શબ્દ છે આભાબેન છે ને એ અમારા રાજકોટનું ગૌરવ છે ને મેં ખૂબ નાની વાત કીધી છે